શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિતમાનસ પંચમ સોપાન સુંદરકાંડ. શાંત સનાતન અપ્રમેય નિષ્પાપ મોક્ષરૂપ પરમ શાંતિ આપનારા બ્રહ્મા શંભુ અને શેષજી દ્વારા નિરંતર સેવિત, વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપક, દેવોમાં સૌથી મોટા, માયાથી મનુષ્ય રૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓના શિરોમણી, રામ કહેવડાવનારા જગદીશ્વરની હું વંદના કરું છું. હે રઘુનાથજી, હું સત્ય કહું છું અને વળી આપ સર્વના અંતરાત્મા જ છો કે મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપની નિર્ભરા ભક્તિ આપો અને મારા મનને કામ આદિ દોષોથી રહિત કરો. અતુલ બળના ધામ, સોનાના પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા, દૈત્યરૂપી વનને માટે અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય, સમસ્ત ગુણોના નિધાન, વાનરોના સ્વામી, શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું. જાંબવંતના સુંદર વચનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણા જ ગમ્યા. તે બોલ્યા, હે ભાઈ, તમે લોકો દુઃખ વેઠીને કંદ મૂળ ફળ ખાઈને ત્યાં સુધી મારી વાટ જોજો કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ન આવું. કાર્ય અવશ્ય થશે, કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે. આમ કહીને અને સર્વને શીશ નમાવીને તથા હૃદયમાં શ્રી રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને ચાલ્યા. સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો. હનુમાનજી રમતમાં જ કૂદીને તેની ઉપર જઈ ચડ્યા અને વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરીને અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી મોટા વેગથી કૂદ્યા. જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા તે તરત જ પાતાળમાં ધસી પડ્યો. જેમ શ્રી રઘુનાથજીનું અમોઘ બાણ ચાલે છે તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. સમુદ્રએ તેમને શ્રી રઘુનાથજીના દૂત સમજીને મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક, તું એમનો થાક ઉતારનાર બન. હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો. પછી પ્રણામ કરીને કહ્યું, ભાઈ, શ્રી રામચંદ્રજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાં? દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતા જોયા. તેમના વિશિષ્ટ બળ બુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી. તેણીએ આવીને હનુમાનજીને કહ્યું, આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું, શ્રી રામજીનું કાર્ય કરીને હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉં. પછી હું આવીને તમારા મુખમાં પેસી જઈશ. હે માતા, હું સત્ય કહું છું, અત્યારે મને જવા દે. જ્યારે કોઈ પણ ઉપાયે તેણે જવા ન દીધા ત્યારે હનુમાનજીએ કહ્યું, તો પછી મને ખાઈ જ લે ને. તેણીએ યોજન એટલે 4 ગાંવ જેટલું મુખ ફેલાવ્યું. ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી બમણું વધારી દીધું. તેણીએ 16 યોજનનું મુખ કર્યું. હનુમાનજી તરત જ 32 યોજનના થઈ ગયા. જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતી હતી, હનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા. તેણીએ 100 યોજનનું મુખ કર્યું. ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું અને તેઓ તેના મુખમાં પેસીને તરત જ પાછા બહાર નીકળી આવ્યા અને તેને શીશ નમાવીને વિદાય માંગવા લાગ્યા. સુરસા માતાએ કહ્યું કે મેં તમારા બુદ્ધિ અને બળનો ભેદ પામી લીધો, જેના માટે દેવોએ મને મોકલી હતી. તમે શ્રી રામચંદ્રજીના સર્વે કાર્ય કરશો, કેમ કે તમે બળ અને બુદ્ધિના ભંડાર છો. આ આશીર્વાદ આપીને તે ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાંથી ઉડતા પંખીઓને પકડી લેતી હતી
આકાશમાં જે જીવજંતુ ઉડ્યા કરતા હતા તેમનો પડછાયો જોઈને તે એ પડછાયાને પકડી લેતી હતી. તેથી તે ઉડી શકતા ન હતા અને જળમાં પડી જતા હતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઉડનારા જીવોને ખાધે રાખતી હતી. તેણીએ એ જ છળ હનુમાનજી સાથે પણ કર્યું. હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું. પવનપુત્ર ધીર બુદ્ધિ વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર ગયા. ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ. મધુના લોભે ભમરા ગુંજન કરી રહ્યા હતા. અનેક પ્રકારના વૃક્ષ ફળ ફૂલથી શોભિત છે. પક્ષી અને પશુઓના સમૂહને જોઈને તો તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા. સામે એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈ ચડ્યા. શિવજી કહે છે, હે ઉમા, આમાં વાનર હનુમાનની કંઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચડીને તેમણે લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે. કંઈ નથી શકાતો. તે અત્યંત ઊંચો છે. તેની ચારેય કોર સમુદ્ર છે. સોનાના કોટનો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. વિચિત્ર મણીઓથી જડેલો સોનાનો કોટ છે. તેની અંદર ઘણા જ સુંદર સુંદર ઘર છે. 4 રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે. સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખપ્પરોના સમૂહ તથા પગપાળા અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે? અનેક પ્રકારના રાક્ષસોના દળો છે. તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી શકાતી નથી. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌંદર્યથી મુનિઓના મનોને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ્લ ગરજી રહ્યા છે. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને એકબીજાને લલકારે છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને નગરની ચારેય દિશાઓમાં રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસો ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસે આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં જ કહી છે કે તે રાક્ષસો ચોક્કસ શ્રી રામચંદ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમ ગતિને પામશે. નગરના બહુસંખ્યક રખેવાળોને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. હનુમાનજી મચ્છર સમાન નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનારા પુરુષ સિંહ રામ અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. લંકાના દ્વાર ઉપર લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી, મારો અનાદર કરીને મને પૂછ્યા વિના ક્યાં ચાલ્યો જઈ રહ્યો છે? હે મૂર્ખ, તે મારો ભેદ નથી જાણ્યો. જ્યાં સુધી ચોર છે તે સર્વે મારા આહાર છે. મહાકપિ હનુમાનજીએ તેને એક ઠૂસો માર્યો, જેનાથી તે લોહીની ઉલટી કરતાં કરતાં પૃથ્વી પર ઢળી પડી. તે લંકિની પછી સંભાળીને ઉઠી અને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. તે બોલી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી કે જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત, મારા અત્યંત મોટા પુણ્ય છે કે હું શ્રી રામચંદ્રજીના દૂતને નેત્રોથી જોવા પામી. હે તાત, સ્વર્ગ અને મોક્ષના સર્વ સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ તે સર્વે મળીને તે સુખોની બરાબર નથી થઈ શકતા જે ક્ષણ માત્રના સત્સંગથી થાય છે. અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશીને સર્વે કાર્ય કરો. જેને શ્રી રામચંદ્રજીએ એકવાર કૃપા કરીને જોઈ લીધો
તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે. એને માટે વિષ અમૃત થઈ જાય છે. સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે. અગ્નિમાં શીતળતા આવી જાય છે. અને હે ગરુડજી, સુમેરુ પર્વત એને માટે રજ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. તેમણે એકે એક મહેલમાં તપાસ કરી. જ્યાં ત્યાં અસંખ્ય યોદ્ધા જોયા. પછી તે રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, જેનું વર્ણન નથી થઈ શકતું. હનુમાનજીએ રાવણને શયન કરતા જોયો, પરંતુ મહેલમાં જાનકીજી જોવામાં ન આવ્યા. પછી એક સુંદર મહેલ દેખાયો, જ્યાં ભગવાનનું એક જુદું મંદિર બનેલું હતું. તે મહેલ શ્રી રામજીના આયુધ ધનુષ બાણના ચિહ્નોથી અંકિત હતો. તેની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં તાજા તાજા તુલસીના વૃક્ષ સમૂહોને જોઈને કપિરાજ શ્રી હનુમાનજી હરખાયા. લંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસસ્થાન છે. અહીં સાધુ પુરુષનો નિવાસ ક્યાંથી? હનુમાનજી મનમાં આ પ્રકારના તર્ક કરવા લાગ્યા. તે જ સમયે વિભીષણજી જાગ્યા. વિભીષણે રામ નામનું સ્મરણ કર્યું. હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હૃદયમાં હર્ષિત થયા. હનુમાનજીએ વિચાર કર્યો કે આમનો પોતાની તરફથી જ હું પરિચય કરીશ, કેમ કે સાધુથી કાર્યની હાનિ થતી નથી, પ્રત્યુત લાભ જ થાય છે. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ તેમને વચન સંભળાવ્યા. સાંભળતા જ વિભીષણજી ઉઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પૂછ્યા અને કહ્યું કે હે બ્રાહ્મણદેવ, આપની કથા સમજાવીને કહો. શું આપ હરિભક્તોમાંથી કોઈ છો? કેમ કે આપને જોઈને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દીનજનોને પ્રેમ કરનારા સ્વયં શ્રી રામજી જ છો, જે મને ધનભાગી બનાવવા અહીં આવ્યા છો? પછી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની સમસ્ત કથા કહીને પોતાનું નામ જણાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલકિત થઈ ગયા અને શ્રી રામજીના ગુણ સમૂહોનું સ્મરણ કરીને બંનેના મન પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. વિભીષણજીએ કહ્યું, હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. હું અહીં એમ રહું છું જેમ દાંતોની વચ્ચે બિચારી જીભ. હે તાત, મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રી રામચંદ્રજી શું મારા ઉપર ક્યારેક કૃપા કરશે? મારું તામસી શરીર હોવાથી સાધન તો કંઈ થતું નથી અને મનમાંય શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં પ્રેમેય નથી. પરંતુ હે હનુમાન, હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે શ્રી રામજીની મારા પર કૃપા છે, કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી. જ્યારે શ્રી રઘુવીરે કૃપા કરી છે ત્યારે જ તો તમે મને હઠ કરીને દર્શન આપ્યા છે. હે વિભીષણજી, સાંભળો, પ્રભુની આ જ રીત છે કે તેઓ સેવક પર સદાય પ્રેમ કર્યા કરે છે. ભલા કહો, હું જ ક્યાં મોટો કુળવાન છું, જાતિએ ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાતઃકાળે જે અમારા લોકોનું નામ લઈ લે તો તેને તે દિવસે ભોજન ન મળે. હે સખા, સાંભળો, હું આવો અધમ છું, પણ શ્રી રામચંદ્રજીએ તો મારા પર પણ કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. જાણવા છતાંય આવા સ્વામી શ્રી રઘુનાથજીને ભૂલીને જે વિષયો પાછળ ભાગતા ફરે છે તે દુઃખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રી રામજીના ગુણ સમૂહોને કહેતા તેમણે અનિર્વચનીય પરમ શાંતિ પ્રાપ્ત કરી. પછી વિભીષણજીએ શ્રી જાનકીજી જે રીતે ત્યાં રહેતા હતા તે સઘળી કથા કહી સંભળાવી. ત્યારે હનુમાનજીએ કહ્યું, હે ભાઈ, સાંભળો, હું જાનકી માતાને જોવા માંગુ છું. વિભીષણજીએ માતાના દર્શન માટે સર્વે યુક્તિઓ કહી સંભળાવી. પછી હનુમાનજી વિદાય લઈને ચાલ્યા. પાછા તે જ પહેલાંના મચ્છર જેવા રૂપને ધરીને ત્યાં ગયા જ્યાં અશોકવનમાં સીતાજી રહેતા હતા. સીતાજીને જોઈને હનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યા.
તેમને બેઠા બેઠા જ રાત્રિના 4 પ્રહર વીતી જાય છે. શરીર દુબળું થઈ ગયું છે. સિર પર જટાઓની એક વેણી છે. હૃદયમાં શ્રી રઘુનાથજીના ગુણ સમૂહોના જપ કરતા રહે છે. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રી રામજીના ચરણ કમળોમાં લીન છે. જાનકીજીને દીન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. હનુમાનજી વૃક્ષના પાંદડાઓમાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ, શું કરું? આમનું દુઃખ કેવી રીતે દૂર કરું? તે જ સમયે ઘણી જ સ્ત્રીઓને સાથે લઈને ઠાઠમાઠથી રાવણ ત્યાં આવ્યો. તે દુષ્ટે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા. સામ, દાન, ભય અને ભેદ બતાડ્યો. રાવણે કહ્યું, હે સુમુખી, હે ચતુર, સાંભળ. મંદોદરી આદિ સર્વે રાણીઓને હું તારી દાસી બનાવી દઈશ. આ મારું પ્રણ છે. તું એકવાર મારી સામે જોતો ખરી. પોતાના પરમ સ્નેહી કૌશલાધીશ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જાનકીજી તણખલાની આડ કરીને કહેવા લાગ્યા, હે દસમુખ, સાંભળ. આજ્ઞાના પ્રકાશથી કદીય કમલિની ખીલી શકે છે. તું પોતાના માટે આવું જ મનમાં સમજી લે. તને રઘુવીરના બાણની ખબર જ નથી. અરે પાપી, તું મને એકાંતમાંથી હરી લાવ્યો છે. અરે અધમ, નિર્લજ, તને લાજ નથી આવતી? પોતાને આજ્ઞા સમાન અને રામચંદ્રજીને સૂર્યની સમાન સાંભળીને અને સીતાજીના કઠોર વચનોને સાંભળીને રાવણ ઘણો ખસિયાણો પડી ગયો અને તલવાર કાઢીને બહુ ગુસ્સામાં આવીને બોલ્યો, સીતા, તે મારું અપમાન કર્યું છે. હું તારું શિર આ કઠોર કૃપાણથી કાપી નાખીશ. નહીં તો હજી પણ જલ્દી મારી વાત માની લે. હે સુમુખી, નહીં તો જીવનથી હાથ ધોવા પડશે. સીતાજીએ કહ્યું, હે દશગ્રીવ, પ્રભુની ભુજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ જેવી પુષ્ટ તથા વિશાળ છે, કાં તો તે ભુજા જ મારા કંઠમાં પડશે, કાં તારી ભયાનક તલવાર. અરે સઠ, સાંભળ, આજ મારું ખરું પ્રણ છે. સીતાજી કહે છે, હે તલવાર, શ્રી રઘુનાથજીના વિરહની અગ્નિથી ઉત્પન્ન મારા ઘણા ભારે દાહને તું હરી લે. હે તલવાર, તું શીતળ, તીવ્ર અને શ્રેષ્ઠ ધારા વહાવે છે. તું મારા દુઃખના ભારને હરી લે. સીતાજીના આ વચન સાંભળતા જ તે મારવા દોડ્યો. ત્યારે મય દાનવની પુત્રી મંદોદરીએ નીતિ કહીને તેને સમજાવ્યો. પછી રાવણે સર્વે રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડો. જો માસભરમાં એ કહેવું ન માને તો હું આ તલવાર કાઢીને એને મારી નાખીશ. આમ કહીને રાવણ ખેર ચાલ્યો ગયો. અહીં રાક્ષસીઓના સમૂહ ઘણા જ કુરૂપ ધારણ કરીને સીતાને ભય પમાડવા લાગ્યા. તેમાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી. તેને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ હતી અને તે વિવેક જ્ઞાનમાં નિપુણ હતી. તેણે સર્વેને બોલાવીને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું, સીતાજીની સેવા કરીને પોતાનું કલ્યાણ કરી લો. સ્વપ્નમાં મેં જોયું છે કે એક વાનરે લંકા બાળી નાખી. રાક્ષસોની આખી સેના મારી નાખવામાં આવી. રાવણ ગધેડા પર બેઠેલો છે. તેના માથા મુંડાવેલા છે. 20 ભુજાઓ કપાયેલી છે. આ પ્રમાણે તે દક્ષિણ યમપુરીની દિશામાં જઈ રહ્યો છે અને જાણે લંકા વિભીષણને મળી છે. નગરમાં શ્રી રામચંદ્રજીની આણ વર્તાઈ ગઈ છે. પછી પ્રભુએ સીતાજીને ટેડું મોકલ્યું. હું કહું છું કે આ સ્વપ્ન 4 દિવસો પછી સત્ય થઈને જ રહેશે. તેના વચન સાંભળીને તે સર્વે રાક્ષસીઓ ડરી ગઈ અને જાનકીજીના ચરણે પડી ગઈ. આ પછી તે સર્વે આસપાસ ચાલી ગઈ. સીતાજી મનમાં વિચાર કરવા લાગ્યા કે 1 મહિનો વીત્યે નીચ રાક્ષસ રાવણ મને મારશે. સીતાજીએ હાથ જોડીને ત્રિજટાને કહ્યું, હે માતા, તું મારી વિપત્તિની સાથી છે. જલ્દી કોઈ એવો ઉપાય કર કે જેથી હું શરીર ત્યજી શકું. વિરહ અસહ્ય થઈ ચાલ્યો છે. હવે એ સહેવાતો નથી. લાકડા લાવીને ચિતા બનાવી તૈયાર કરી દે. હે માતા, પછી તેમાં આગ ચાંપી દે. હે સમજુ, તું મારી પ્રીતિને સત્ય કરી દે.
રાવણની સૂળ સમાન દુઃખ આપનારી વાણી કાનોથી કોણ સાંભળે? સીતાજીના વચન સાંભળીને ત્રિજટાએ ચરણ પકડીને તેમને સમજાવ્યા અને પ્રભુનો પ્રતાપ, બળ અને સુયશ સંભળાવ્યો અને કહ્યું, હે સુકુમારી, સાંભળો, રાત્રિના સમયે આગ નહીં મળે. એમ કહીને તે પોતાના ઘેર ચાલી ગઈ. સીતાજી મનમાં ને મનમાં કહેવા લાગ્યા, શું કરું? વિધાતા જ વિપરીત થઈ ગયો. ન આગ મળશે ન પીડા મળશે. આકાશમાં અંગારા પ્રગટ દેખાઈ રહ્યા છે, પણ પૃથ્વી પર એકેય તારો જ નથી આવતો. ચંદ્ર અગ્નિમય છે, પરંતુ તે પણ જાણે મને ભાગ્યહીન જાણીને આગ નથી વરસાવતો. હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળ. મારો શોક હરી લે અને પોતાનું અશોક નામ સાર્થક કર. તારા તાજા તાજા કોમળ પાંદડા અગ્નિ સમાન છે. અગ્નિ આપ, તેના કારણનો વિચાર ન કર. અર્થાત અગ્નિ આપું કે નહીં તે વિચારવાની જરૂર નથી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ થયેલા જોતા તે ક્ષણ હનુમાનજીને કલ્પ સમાન વીત્યો. પછી હનુમાનજીએ હૃદયમાં વિચારીને વીંટી નાખી દીધી. જાણે અશોકે અંગારો આપી દીધો હોય તેમ સીતાજીએ હરખાઈને ઊભા થઈ તેને હાથમાં લઈ લીધો. ત્યારે તેમણે રામ નામથી અંકિત અત્યંત સુંદર અને મનોહર વીંટી જોઈ. વીંટીને ઓળખીને સીતાજી આશ્ચર્યચકિત થઈને એને જોવા લાગ્યા અને હર્ષ તથા વિષાદથી હૃદયમાં અકળાઈ ઉઠ્યા. તે વિચારવા લાગ્યા કે શ્રી રઘુનાથજી તો સર્વથા અજેય છે, તેમને કોણ જીતી શકે છે અને માયાથી આવી વીંટી બનાવી શકાતી નથી. સીતાજી મનમાં અનેક પ્રકારના વિચાર કરી રહ્યા હતા. આ સમયે હનુમાનજી મધુર વચન બોલ્યા. તે શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરવા લાગ્યા, જેને સાંભળતા જ સીતાજીનું દુઃખ જતું રહ્યું. તેઓ કાન અને મન લગાવી તેને સાંભળવા માંડ્યા. હનુમાનજીએ આદિથી લઈને સમસ્ત કથા કહી સંભળાવી. સીતાજી બોલ્યા, જેણે કાનોને માટે અમૃતરૂપ આ સુંદર કથા કહી તે હે ભાઈ પ્રગટ કેમ નથી થતો? ત્યારે હનુમાનજી નજીક ચાલ્યા ગયા. તેમને જોઈને સીતાજી પીઠ ફેરવીને બેસી ગયા. તેમના મનમાં આશ્ચર્ય થયું. હનુમાનજીએ કહ્યું, હે માતા જાનકી, હું શ્રી રામજીનો દૂત છું. કરુણા નિધાનની સાચી શપથ લઉં છું. હે માતા, આ વીંટી હું જ લાવ્યો છું. શ્રી રામજીએ આપના માટે મને આ નિશાની આપી છે. સીતાજીએ પૂછ્યું કે નર અને વાનરનો સંગ કહો કેવી રીતે થયો? પછી હનુમાનજીએ જેવી રીતે સંગ થયો હતો તે સર્વ કથા કહી સંભળાવી. હનુમાનજીના પ્રેમયુક્ત વચન સાંભળીને સીતાજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. તેમણે જાણી લીધું કે આ મન, વચન અને કર્મથી કૃપાસાગર શ્રી રઘુનાથજીનો દાસ છે. ભગવાનનો સેવક જાણીને અત્યંત ગાઢ પ્રીતિ થઈ ગઈ. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. સીતાજીએ કહ્યું, હે તાત હનુમાન, વિરહ સાગરમાં ડૂબતી જતી હું, તમે મારા માટે વહાણ થયા. હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષ્મણજી સહિત ખરના શત્રુ સુખધામ પ્રભુના કુશળ મંગળ કહો. શ્રી રઘુનાથજી તો કોમળ હૃદય અને કૃપાળુ છે. હે હનુમાન, તેમને કયા કારણે આ નિષ્ઠુરતા ધારણ કરી લીધી છે? સેવકને સુખ આપવું એ એમની સ્વાભાવિક ટેવ છે. તે શ્રી રઘુનાથજી શું કદી મને યાદ કરે છે? હે તાત, શું કદી કેમના કોમળ શ્યામ અંગોને જોઈને મારા નેત્રો શીતળ થશે? મુખમાંથી વચન નથી નીકળતા. નેત્રોમાં જળ ભરાઈ આવ્યું. સીતાજી ઘણા દુઃખ સાથે બોલ્યા, હા નાથ, આપે મને બિલકુલ જ ભૂલાવી દીધી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ જોઈને હનુમાનજી કોમળ અને નમ્ર વચન બોલ્યા. હે માતા, સુંદર કૃપાના ધામ પ્રભુ ભાઈ લક્ષ્મણજી સહિત કુશળ છે, પરંતુ આપના દુઃખથી દુઃખી છે. હે માતા, મનમાં ગ્લાનિ ન અનુભવો. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આપના માટે બમણો પ્રેમ છે. હે માતા, હવે ધીરજ ધરીને શ્રી રઘુનાથજીનો સંદેશો સાંભળો. આવું કહીને હનુમાનજી પ્રેમથી ગદગદ થઈ ગયા.
તેમના નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ઉભરાઈ આવ્યું. હનુમાનજી બોલ્યા, શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે હે સીતે, તમારા વિયોગમાં મારા માટે સઘળા પદાર્થ પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોના નવા નવા કોમળ પાંદડા જાણે અગ્નિના સમાન, રાત્રિ કાળ રાત્રિ સમાન, ચંદ્રમા સૂર્ય સમાન અને કમળોના વન કાંટાના વનને સમાન થઈ ગયા છે. મેઘ જાણે ઉકળતું તેલ વરસાવે છે. જે હિત કરનારા હતા તે જ હવે પીડા આપવા લાગ્યા છે. શીતળ મંદ સુગંધિત વાયુ સર્પના શ્વાસ સમાન થઈ ગયો છે. મનનું દુઃખ કંઈ નાખવાથી કંઈક ઓછું થાય છે, પણ કહું કોને? આ દુઃખ કોઈ જાણતું નથી. હે પ્રિય, મારા અને તારા પ્રેમનું રહસ્ય એક મારું મન જ જાણે છે, અને તે મન સદા તારી પાસે જ રહે છે. બસ મારા પ્રેમનો સાર એટલામાં સમજી લો. પ્રભુનો સંદેશ સાંભળતા જ જાનકીજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમને શરીરની સુધ ન રહી. ભાગ 1 સંપૂર્ણ.